તો ગાઈસ જો કહેવાય ને બધી બાજુ પર્વત પર્વત જંગલ અને એ ધીમો ધીમો વરસાદ આવે ભાઈ. આ મોજ છે, મોજા પટ્ટી હો ભાઈ. જય ગિરનારી. પાછા ચડશું એટલે લાકડી લેવી ખોટું હવે મારી જેમ હવામાં ન ઉડવું એની માને આપણે ચડી જવું. બાપો નહીં ચડાય, લાકડી જરૂર નહીં પડે. હાટી છે ઢાંકીને ઢેર રહી ગયા. કહેવાય ને આ મહેનતનું ફળ આવું તો આટલું આવવું પડે, આવું કરવું પડે બધું. કે કેવાના પછી હું આવે રૂડા રે યાર રોસ્ટ કરી નાખ્યો. ફેમિલી લોક છે બોલો ભાઈ. અહીંથી બહુ નીચે ગઈ સીધી ઢલાને. હા જોઈ હવે અમે જો ક્યાં છે તમને બતાવી. ઉપર ચડાવીશું. ઓલું સફેદ દેખાય ને ત્યાંથી આવ્યા જો. કાટા ગગને ગગને ગરજાટ કરે. હાય કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. અત્યારે હવારના કેટલા વાગ્યા છે? 5:30 થઈ ગયા છે. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ. અમે જઈએ છીએ જુનાગઢની અંદર સેવ ગુફા છે ત્યાં. આ છે બ્રિજેશ. આ વ્લોગ બનાવે આપણે હિન્દીમાં. અમારા આ સાહેબ છે પોલીસ વાળા સાહેબ છે. જય શ્રી રામ. મિત્રો અત્યારે જવાનું છે શિવ ગુફા અને ત્યાં આગળ છે ને કહેવાય ને કે બહુ હિસ્ટોરિકલ પ્લેસ છે એવું અમારા બ્રિજેશભાઈ કહે છે. મહાસંત છે અમારે જુનાગઢમાં બેહવાના છે, જોઈ લો. મઢી કરવાની એ પછીની વાત છે. પણ હવે ત્યાં એનું એવું ઇતિહાસ છે કે અશ્વત્થામા ત્યાં ખુદ મહાદેવની પૂજા કરે છે. તો આપને આવી જગ્યાએ લઈ જાય છે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે ભેગા થઈએ સીધા જુનાગઢ. ભવનાથ, હા ભવનાથ કે જુનાગઢ બધું એક જ છે ને. જાડવા છે ભાઈ અત્યારે. ઓ લુક જો ભાઈ. આ છે આ નજારો. હા સર ગાડી ગીર. ये है हमारी गाड़ी की. अमिताभ बच्चन नाम नाम मत कह दो. कुछ दिन तो गुजारो गुजरात में. गिरनार बताओ. हाँ है कुछ नहीं देखा. तो गाइस व्यू जो खाली आखो गिरनार पर्वत છે અને અહીંયા બાપુ એવું કહેવાય મગર બગર ને એવું હોય છે એમ. जैसे थोड़ा दिन आगे बढ़ेगा तो वहाँ पे वो Look at this view, beauty of Girnar. આ ખોડિયારમાંનું મંદિર છે. લગભગ જુનાગઢની અંદર તમે કોઈ જોયું નહીં હોય કેમ કે બહુ આવી મતલબ કહેવાય ને આવી જગ્યા અહીંયા મગર હોય છે. બાપુએ કીધું છે કે અહીંથી બહુ ધ્યાન રાખવું. આખું કહેવાય ને ભવનાથમાંથી આવી ગયા છે નીચે. ભૂખ લાગી હતી, નાસ્તો ભાઈ ફરાર છે. કહેવાય ને બધું વીઆઈપી મળતું હતું. કહેવાય ને પીઝા બર્ગર ચાઉમીન ફાઉમીન પાઉંભાજી દાળ પકવાન પૂરી શાક. અમે રહ્યા દેશી માણા ગાંઠિયા જલેબી ખાવા વાળા. અને અમે ખાવું આમાં નાખ એક બે ચાખી લેવું. બસ 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 બસ. એટલે અમે ખાઈએ છીએ પફ સમોસા. વાઈટ નથી કર્યો ને? નથી કર્યો. તો ભાઈ આમાં કેવું છે ખબર? અમે આ પ્લાન કર્યો કોના ભરોસે? આ ભાઈના ભરોસે કહેવાય કે આ ભાઈએ શિવ ગુફા જોઈ છે. હવે પ્રોબ્લેમ એક આવી છે. હું તમને આમ ઓલો કેમેરો જ કરવો પડે, એમાં મને મજા નહીં આવે. હા તો જુઓ ભાઈ, આ ભાઈના ભરોસે અમે અહીંયા આવ્યા છીએ શિવ ગુફા. લોકેશન તો બરોબર છે. તમને આ એ લોકેશન બધું બતાવવું. લોચો એવો થયો આ ભાઈએ અહીંયા આવીને ભવનાથ આવીને વેફર નાસ્તો કરીને કરાવીને આ એ ભલે આમ કરાવ્યો બાકી આમ નાસ્તો કરીને ભાઈને યાદ આવ્યું કે લોકેશન તો મેં 4 જગ્યાએ ઊભી રાખીને પૂછ્યું છે કે ભાઈ કઈ જગ્યાએ જવું. આ ભાઈ જોઈ નથી. આ બધે પૂછે એટલે હું માર ખાઈ લે. બધે પૂછીને હાલે તો અમને તો શું કરું? મોટી મને કે હા ન્યા જવાનું કાં અહીંથી જઈએ? ઉભા રહ્યો 2 મિનિટ. હલો મિલનભાઈ, તમે અહીંયા છે ને હેલિકોપ્ટર મોકલો ત્યારે આ બધા નવાબો આવી છે ઉપર. હા જોઈ. અને અહીંયા જો આવવું હોય ને આપણે શમશાન છે ને, શમશાનની અંદરથી રસ્તો જાય ગમે એને પૂછ લેવાનું. શિવ ગુફા જવું છે.
જગ્યા જોવો તમે, પ્લેસ જો, આહા. અને એ જો એક ભાઈ આ શું છે, હાય ગ્રોપો. ઈ તો ભાઈ મને અહીંયા કે તમારા પપ્પાના નામે તો કર્યું નથી રસ્તો, બરોબર છે. અમારે પોલીસવાળા હારે છે. આ તો અમારે એને અહીંયા મૂકીને જવાનો છે. એક મઢી આને કરી દેવાની છે અમારે જુનાગઢમાં. આ અમારા મિત્ર છે. ના એકાદા ભાઈ તો અમારે જોઈને એક આમાં હાથવારો કરાવે એવા. અમારી આ ભાઈએ મદદ કરી. થંબનેલ જોવો ને ભાઈની, આ ભાઈએ ફોટોગ્રાફી કરી છે. થેન્ક યુ વેરી મચ ભાઈ. કામ થઈ ગયું. હાલો ભાઈ થંબનેલ તું જો. હું તો ગાઈસ જો કહેવાય ને બધી બાજુ પર્વત જંગલ અને એ ધીમો વરસાદ આવ્યો ભાઈ. હા મોજ છે, મોજા ફકી ગયો ભાઈ. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. ઓ માયો, જો તમને એક વસ્તુ બતાવું, લાઈફમાં ક્યારેય નહીં જોયું હોય, જોઈ લ્યો. આ પર્વત છે હો ગિરનાર. જો અમે કહેવાય ને જંગલની અંદર જતા રહ્યા છીએ. શિવ ગુફા છે, લઈ જાય છે. આ ભાઈ કીધું અમરેલીથી કે મેં જોયું પણ અહીંયા કાંઈ જોયું નહોતું. જોઈ લો ફરતી ઘોર ચારે બાજુ જંગલ હે. શું કાના ભાઈ મજા આવે છે ને? તમારી લોકેશન જુઓ, હેવન છે ને. વ્યૂ બહુ આવી છે. એનર્જી થઈ ગઈ લૂઝ. કાના શું કેવું તારું? શું છે તારે? અરે આપણે તો ભાઈ ફીના આવી ગયા. તો ભાઈ છે ને કે અહીંયા આવો ને બંધ કર્યું પાછું ખુલ્લું આય મગર આય લાકડું આય. તો ગાઈસ અહીંયા આવો ને મિત્રો તો હે ને એક કહેવાય ને પાણીની બોટલો હારે લેતા આવજો. કહેવાય ને 3-4 જણા હોય ને તો 3-4 એક સેપરેટ બોટલ સમજીને લાવજો. અહીંયા કઈ મળતું હે નહીં. એનો ભાઈ થોડાક ચડશો ને એટલે હાલે જો યાર આવી રીતના થાય. જો પાણી પીવું જ પડશે. બધા આરામ કરવા બેસી ગયા છે, પાછા ચડશું. એટલે લાકડી લેવી ખોટું હવે મારી જેમ હવામાં ન ઉડું એની માને આપણે ચડી જવું. બાપો નહીં ચડાય, લાકડીની જરૂર નહીં પડે. ફાટી જાય. ઓ ભાઈ હજી પહોંચ્યા નથી. અહીંયા એક મંદિર છે જોગણી માતાજીનું. ત્યાં આવીને અમે બેઠા છીએ. પાછળ છે મંદિર અને એના બાપુએ અમને આખો ઇતિહાસ કીધો અહીંનો. અને હવે અમે અહીંથી છે ને બાપુ અમને ચા પાણી પીવડાવે છે. ચા પાણી પીને હજી ઉપર જવાનું છે. બહુ એટલે થાકીને છે. આ બધા અમારા મિત્રો સરકાર. આ તો એને તો ઓળખો જ છો. આ બધા અમારા મિત્રો છે. જટા ગટા હું સંપ્રભ્રમન્નિલિમ્પલિરચની વિલોલવીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત જ્વલલ્લાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખર રતિ પ્રતિક્ષણમ મમ નરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુર સ્ફુરદ્રુગંધ સંતદિ પ્રમોદ મોદમાનસે. અમે કેટલી ઊંચાઈ ઉપર છીએ ને અત્યારે. હવે તમને દેખાડે નહીં. અમે છેક તમને બતાવો ને એવા જ રસ્તે અમે હાલી છીએ. જો જુનાગઢ સિટી. હવે અમે દાદરા નથી ભાઈ, આવું છે. જો તમને લોકોનો વિશ્વાસ ન આવે ને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન એનર્જી. હા એનર્જી પોતાને જો કોઈને પાન માવાનું વ્યસન બાપા લેતા આવજો. અહીંયા કઈ મળી જાય નહીં કે પથારી ફરી જાય. રાખીને તે થઈ ગયા માથામાંથી અહીંથી અવાજ જાય અહીંથી નીકળે. હા હા ભાઈ એવું કીધું તું. આને છે ને મને ભૂલ મારી જ છે. મને નહોતી ખબર કે આને ફૂટમાં ને ઇંચમાં ખબર નથી પડતી. આ ભાઈ એમ કે 200 મીટર છે. આ 200 મીટર ન કહેવાય. ભાઈને ફૂટમાં નથી ખબર પડતી. 200 ફૂટ ને 12 ફૂટ કહે છે. સાચું કહી દે તો માણસો આવું છે ભાઈ. તારી હાલત રેવા દે બોલે ઉતરી જાય ને કે મારા બાપા જ લેવા નહીં આવે. હા થાકીને ઠેર રહી ગયા. પણ કહેવાય ને આ મહેનતનું ફળ આવું તો આટલું આવું કરવું પડે બધું. લુક એટ ધીસ વ્યૂ.
ઘર ઘર ર ઘર રમે કે ઘટા ગગને ગગને ઘર બસ! કરે ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે સંદેશાય સાની ગની સિલી ઉઠે નવ જો બની આજો ને પાન ભૂલે નવ તીન કા પોતાની પાંખ ખુલે મધેરા મધેરા મલકાઈ ને મેટ બીજું ચાલુ ન થાય ને અરે ને હસુ વાત કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન આહા! બની થન ગાટ જાવ ઘરે જંગલમાંથી હાલ હાલો અમે તો ગાઈસ તમને એવું લાગે ને કે આ થોડું કહેવાય ને અમે શ્વાસ ચડે ને બધું ફેંકે છે તમને હું ખાલી છે ને વસ્તુ બતાવું તમે યસ કરો અમે કેટલા ઉપર ચડાવીશું બાકી દેખાય છે ઓલું સફેદ દેખાય ને ત્યાંથી આવ્યા જો દેખાય ત્યાંથી અમે આવ્યા આ જો અમે અહીંયા છીએ બરોબર અમારી હાલત જો બધાની અને હજી અમુક ભાઈઓ અમારે ઉપર બેઠા છે પણ આ નજારો જુઓ અને અમે આવ્યા ક્યાંથી તમને બતાવી જો અમે અહીંથી જ આવ્યા છીએ હો અહીંથી આમ સીડી બીડી કાંઈ છે ને હજી અમારે જવાનું ક્યાં છે જવાનું જોઈ લો અહીંથી જવાનું છે જો એરો માર્યો દેખાય ક્યાં આ રહ્યો જો આમ આમ હા લાવું છે હા તો ગાય હવે શિવ ગુફાએ પહોંચી ગયા છે જો આ જે છે ને એ શિવ ગુફા છે અને હમણાં બતાવું અને અહીંયા છે ને ભાઈ જવું હોય ને તમે બધા અહીંયા આવો અને એવા વ્યક્તિને ન લાવવું જેનું શરીર બહુ વધારે પડતું એવી હોય કેમ કે અહીંયા અંદર જવાનું જે હોય આપણે અડધા રસ્તે હલવાઈ જાય ને તો આપણે કઈ લાઈન લઈને આપણે પછી વિચારમાં પડી જાય બરોબર છે એટલે આવું છે તો અહીંયા બૂટ ચંપલ કાઢે ને હવે અમે જઈએ છીએ આવી રીતનું જવાનું બાપુ હું હવે દેખાતું નહીં હોય ભાઈ આવી રીતના જવાનું ચશ્મા પડ્યા હો હાલો હું લઈ લઈ ક્યાં પડ્યા એ નથી ખબર હાલો ચાલુ એવું કા એવા દે ભાઈ ચશ્મા તો ઉપર જ છે હું ઉપર છે યાર હા અવાજ આવ્યો ને એવા હમણાં જઈ નાવ પછી મને કહેજે તમારા હાથની બાજુ બહાર આવો હવે ભાઈ હવે અમે જઈએ છીએ ગુફામાં હુતા જવાનું છે ભાઈ ઓ હે સામેથી જવાનું ક્યાંથી આ જા ત્યાંથી જા આગળ જા પેલા આમ આગળ હા જોઈ લ્યો આ છે એ ગુફા કેટલી ઊંચી છે બરોબર અને આ ગુફામાં અમે કેવી જગ્યા અહીંથી આવ્યા જો આટલી એવી જગ્યામાં હું તમને રિટર્ન દેખાડી હવે અમે દર્શન કરી લઈ હે અહીંયા જાજી છે આમ ઓછી છે હા ત્યાં તો ઓછી જ હમણાં બતાવું દર્શન કરી લ્યો મહાદેવના આ છે શિવ ગુફા તો ગાઈસ મજા આવી ફાઇનલી અમારે જે મતલબ અચીવ કરવું હતું કરી લીધું અહીંયા પહોંચી ગયા ને બહુ મજા આવી અને બધા જે ભાઈઓ આવ્યા છે બહુ મતલબ કહેવાય ને દેશી હોય ફૂલ મોજ હાલો હે હર હર મહાદેવ હર હર મહાદેવ નગર મત જા મુસાફિર પ્રેમ નગર મત જા પ્રેમ નગર મત જા મુસાફિર પ્રેમ નગરી મત જા પ્રેમ नगर की नदिया गहरी प्रेम नगर की नदिया गहरी प्रेम नगर का पंथ कठिन है प्रेम नगर का पंथ कठिन है प्रेम नगर
मत जा मुसाफिर प्रेम नगरी मत जा के ना जा प्रेम नगर मत જા. બાય 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 सूर्य सन्नाटे तपकते जा रहे मौन से सब कह रहे आदि योगी બાય બાય योग के स्पर्श से योग कवर भुलाई जो हुस्न पहाड़ों का क्या कहना के 12 महीने यहाँ मौसम जाड़ों का हुस्न पहाड़ों का ओ साहिबा हुस्न पहाड़ों का क्या कहना के 12 महीने यहाँ मौसम जाड़ों का. પછી એમાં એક લીટી છે ને કે જે સમજા જેવી છે. तुम परदेसी किधर से आए आते ही मेरे मन में समाए करूँ क्या हाथों से मन फिसला जाए करूँ क्या हाथों से मन फिसला जाए. હવે અમે જો ક્યાં છે તમને બતાવ આહા હર હર મહાદેવ જોઈ લ્યો આ જુનાગઢ અને ગાવ બૂટ પહેરીને આવા ભાઈ અહીંયા જો અહીંથી જે લેપસા એટલે પછી ઘરે લગભગ તો ફોન તો ન થાય હારે હોય કહી દે કે ભાઈ હવે નાઈ નાખજો નામનું હો ભાઈ જેટલું વિચાર્યું હતું એની કરતાં થોડું ખેલું છો ભાઈ ઉતરવામાં. અમે ઉતરી ગયા ભાઈ સાહેબ એમ લાગે એવરેસ્ટ ચડીને આવ્યા ભાઈ તો ખરેખર ફિલિંગ બહુ ગજબ આવશે કેમ કે આવી ગયા. એક મિનિટ પહેલા બ્લોગ ચાલુ થયો ત્યારે તો તું જે કોમેન્ટ કરતો હતો તો હવે બ્લોગ એન્ડ થવા ઉપર છે તો તારે શું કેવું છે? જે ભાઈ થાકી જાવ બધું છે અમે એમને કીધું અમે જે વ્લોગમાં કીધું એ બધી વસ્તુ લઈને આવી પ્રિપરેશન સાથે આવું અને ભાઈ એવી મજા આવશે ને કે વાત જવા જોઈએ. અને એટલી ગેરંટી છે કે તમારી ફેમિલીમાં કોઈ પહેલાં લગભગ તો કોઈ નહીં જોયેલું રેર વસ્તુ છે. મળીએ જય શ્રી રામ. થાકીને શિવ ગુફા ઉતરીને આવી ગયા ને હવે બેઠા છીએ બધા જમવા ઓર્ડર કરી દીધું છે. કાજુ કે અમારા તમે અમારી હાલત જો આવી હાલત છે ભાઈ. ઝટ ખાવાનું મળે બસ ભૂખ લાગી ભૂખ લાગી ભૂખ.